જીવનની અવસ્થા 4 છે, પણ એમાં મુખ્યત્વે 3 કે જેનામાં પૂતના એટલે કે મન એનો સાક્ષી બની રહે છે. પહેલી તો જાગ્રત અવસ્થા છે. દરેક અવસ્થામાં 3 અવસ્થામાં મન દરેક વસ્તુનો સાક્ષી છે. પહેલા જાગ્રત અવસ્થા છે, જાગીએ છીએ એટલે મન આપણે યાદ રહે છે, એટલે મન બધું સાક્ષી છે. બીજી છે સુષુપ્તિ અવસ્થા. સૂતા હોઈએ તો પણ મન તો એનો સાક્ષી છે દરેક વસ્તુનો. યદિ કોઈ વસ્તુ કોઈ વ્યક્તિથી કોઈ વાત કોઈ છુપાવી શકે, પણ એના મન સાથે કોઈ દિવસ વ્યક્તિ પોતાની મન સાથે વાત છુપાવી શકતો નથી. મન દરેક વસ્તુનો સાક્ષી છે. આ 3 અવસ્થામાં મન દરેક ચીજનો સાક્ષી બને છે. કદાચ પતિ પત્ની હોય, મા બાપ હોય, દીકરા હોય, વહુ હોય, એ બધે પોતપોતાનું કોઈ ને કોઈ રીતે કોઈ વાત છુપાવવાનો પ્રયત્ન કરે તો એ વ્યક્તિથી યદિ કદાચ છુપાવી શકે, પણ એના મનની અંદર રહેલી વાત છે એ કોઈનાથી મનથી છુપાવી શકતા. મન દરેક વસ્તુનો સાક્ષી છે. એટલે શુક્લ યજુર્વેદમાં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. અહીંયા 3 અવસ્થા બતાવવામાં આવી છે. પહેલી તો જાગ્રત અવસ્થા છે, એમાં પણ મન એ બધી સાક્ષી છે. બીજી સુષુપ્તિ અવસ્થા છે, માણસ સૂતો હોય તો પણ મન તો અંદર ચાલતું જ હોય, એ મન એનું સાક્ષી છે દરેક વસ્તુ. ત્રીજી છે સ્વપ્ન અવસ્થા. ઘણા લોકો એમ કે સ્વપ્નમાં ક્યાં મન આવ્યું, પણ સ્વપ્નમાં પણ મન સાક્ષી. સ્વપ્ન સવારે ઉઠ્યા પછી જો જાગૃત થયા પછી આપણે જો સ્વપ્ન યાદ રહે છે તો એક વાત નક્કી રહી કે પેલો મન એનો સાક્ષી છે. દરેક વસ્તુનો મન સાક્ષી છે. પણ આ 3 અવસ્થામાં મન, કારણ કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ચતુર્દશી 14 સ્થાન છે, અને એ 14 સ્થાનની અંદર દરેકનું સાક્ષી છે. પણ ચોથી અવસ્થા એવી છે કે જ્યાં કોઈ મન નથી, ત્યાં બુદ્ધિ નથી, ત્યાં ચિત્ત નથી, ત્યાં અહંકાર નથી, ત્યાં લોભ નથી, ત્યાં મોહ નથી. એ ચોથી અવસ્થા છે તુર્યા. અને એ તુર્યા અવસ્થામાં ખાલી માત્ર ને માત્ર શ્રી હરિ અને જીવ અને શિવ બંને એક જ થઈ જાય છે. ત્યાં કોઈનું. અને એ તુર્યા અવસ્થાનું કારણ આપણે પુનર્જન્મ યાદ નથી રહેતું એટલું સારું છે. ગત જન્મ યાદ નથી રહેતું એટલું સારું છે. નહીતર તો ઓલા જન્મે પાછો કે એમ નહીં, મારે તો આની સાથે વેર છે. પણ આ 3 અવસ્થામાં જીવ અજ્ઞાન રહે તો પૂતના એને ત્રાસ આપે છે. એક જ અવસ્થા એવી છે કે સતત જેમ જડ ભરતજી સતત પ્રભુમાં લીન રહેતા, જે તુર્યા અવસ્થા કહેવામાં આવે. એ દરેક જગ્યા ઉપર મન એનો સાક્ષી છે. પૂતના એની ત્રાસ આપે છે. જે બ્રહ્મ સંબંધ થઈ જાય ત્યારે પ્રભુ સંબંધ કરે છે, ત્યારે જે પ્રભુ સાથે એક બને તેને કોઈ પૂતના મારી શકતી નથી. 3 વર્ષના બાળકને મારવા માટે એટલે કે સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ, અને આ બધા આધ્યાત્મિક અર્થો છે. ખાલી આપણે સમજાવવા માટે પૂતના રાક્ષસી બતાવી, અને આધ્યાત્મિક અર્થો તો અલગ જ છે.